અમદાવાદના વેજલપુરના શાંતિનાથ એપાર્ટમેન્ટમાં ચોરીની ઘટના સામે આવી 22 લાખની કિંમતના સોનાના દાગીના અને 1 કિલો વજનના ચાંદીના સિક્કાની ચોરી કરવામાં આવી। એ સમયે ચોરી કરતા મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। વેજલપુર પોલીસે ફરિયાદ નોંધીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। અમદાવાદની ઘટના અમદાવાદના વેજલપુરની શાંતિનાથ એપાર્ટમેન્ટમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। હાલ તો આ સમગ્ર મામલે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। 22 લાખની કિંમતના સોનાના દાગીના અને 1 કિલો વજનના ચાંદીના સિક્કાની ચોરી થઈ। એ સમયે ચોરી કરતા મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે। અનિતા, અમદાવાદના વેજલપુરના શાંતિનાથ એપાર્ટમેન્ટમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો, શું મામલો? જી, ખાસ તો જે પ્રકારે વેજલપુરમાં તસ્કરો ફરી એક વખત ત્રાટક્યા છે। જે શાંતિનાથ જે એપાર્ટમેન્ટ જે આવેલું છે ત્યાં ₹22 લાખની ચોરીની ઘટના સામે આવી રહી છે। તપાસમાં સામે આવ્યું છે કે વેજલપુરમાં શાંતિનાથ એપાર્ટમેન્ટમાં રહેતી જે મહિલા જે પોતે પરિવાર સાથે બહાર હતી એ દરમિયાન ચોર ટોળકી દ્વારા તેઓના ઘરને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો અને ઘરમાં જે 43 તોલા વજનના જે સોનાના દાગીના અને 1 કિલો વજનની ચાંદીના જે સિક્કાઓ રાખવામાં આવ્યા હતા અને સાથે રોકડ જે રાખવામાં આવી હતી તે સહિત 22 લાખની કિંમતના દાગીનાની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવતા આ તો મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે। પોલીસે પણ આજે એપાર્ટમેન્ટના જે સીસીટીવી ફૂટેજ છે જેના આધારે જે ચોર ટોળકી જે સક્રિય થઈ હતી તેની ઓળખ કરીને તેની શોધખોળ કરવામાં આવી રહી છે। જી બિલકુલ અનિતા, જાણકારી બદલ આભાર।